हेलो मित्रों, गुड आफ्टरनून। हूँ डॉक्टर योगेश वाघेला, कन्सल्टન્ટ इंटेन्सिविस्ट, ફિનિક્સ હોસ્પિટલ સોલા રોડ અને ફિનિક્સ હોસ્પિટલ નરોડા। મિત્રો, આજે આપણે કોરોના વાયરસના લેટેસ્ટ વેરિયન્ટ ઓમિક્રોન વિશે વાત કરવા જઈ રહ્યા છે। મિત્રો, આ વેરિયન્ટ સૌથી પહેલાં કોરોનાના પેશન્ટો જે સાઉથ આફ્રિકામાં હતા એમાં ડિટેક્ટ થયો છે અને અત્યાર સુધી જે ડેટા શેર થયા છે એ પ્રમાણે એમાં ડિઝીઝની ગંભીરતા એ પહેલાં બે વેવ કરતાં ઘણી ઓછી છે। મોટાભાગના પેશન્ટો સામાન્ય વાયરલ ફીવરની ટ્રીટમેન્ટ લઈ એની સાથે જ સારા થઈ ગયા છે। જો એના લક્ષણોની વાત કરું તો શરદી, ખાંસી, તાવ, એક લક્ષણ જે રૂટીન વાયરલ ઇન્ફેક્શનથી અલગ પડી રહ્યું છે તે ગળામાં દુખાવો, ગળું છોલાવું, એ સામાન્ય વાયરલ ઇન્ફેક્શન કરતાં તીવ્રતામાં વધારે તેમજ ઘણા લાંબો ટાઈમ સુધી રહે છે। આ એક લક્ષણ આપણને આ ઇન્ફેક્શન થયું હોવાની શક્યતા અર્લી સ્ટેજમાં પણ જણાવી શકે છે। આ સિવાય પેશન્ટને જનરલાઇઝ વીકનેસ અને બોડી એક રહે છે। મિત્રો, મોટાભાગના પેશન્ટો સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ સાથે ખૂબ જ થોડા સમયમાં સારા થઈ જાય છે, એટલે કોઈ ડરવાની જરૂર નથી, પેનિક કરવાની જરૂર નથી। જે ગ્રુપ ઓફ પેશન્ટ્સમાં વધારે વિજિલન્ટ રહેવાની, સાવચેત રહેવાની જરૂર છે તેમાં મોટી ઉંમરના પેશન્ટો, જે પેશન્ટો ઓલરેડી ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા છે, અસ્થમાની તકલીફ છે, COPDની તકલીફ છે, અનકન્ટ્રોલ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લીવર, કિડની ડિસીઝ, આ બધા પેશન્ટો માટે અર્લી કન્સલ્ટેશન જરૂરી છે। એ સિવાય પણ રૂટીન નોર્મલ યંગ પેશન્ટમાં પણ રૂટીન વાયરલ ફીવરના સિમ્ટમ્સ 1-2 દિવસના ટ્રીટમેન્ટ સાથે સેટલ ના થાય તો અર્લીએસ્ટ નિયરેસ્ટ ડૉક્ટરને, એક્સપર્ટને કન્સલ્ટ કરવું જરૂરી છે। અર્લી ટ્રીટમેન્ટ લઈએ તો ઝડપથી સારું થઈ શકે એમ છે। મારા પ્રીવિયસ એક્સપિરિયન્સ શેર કરું તો સ્પેનિશ ફ્લૂમાં પણ દરેક વેવ સાથે ડિઝીઝની સિવિયરિટી ઓછી થતી જાય છે। આપણે એ જ એક્સપેક્ટ કરીએ કોરોના વેવ સાથે પણ કે સેકન્ડ વેવ કરતાં થર્ડ વેવમાં સિવિયરિટી એટલી નહીં હોય, મોર્ટાલિટી એટલી નહીં હોય। અને ઘણા બધા માઇક્રોબાયોલોજિસ્ટ, ઇવન વાયરોલોજિસ્ટે પણ આ વાતનું સમર્થન કર્યું છે કે દરેક વેવ સાથે ડિઝીઝની સિવિયરિટી ઓછી થઈ રહી છે। તો મિત્રો, બધા સાથે મળીને રૂટીન ગાઈડલાઇન્સ, માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ તો આપણે આ વેવ સામે સારી રીતે લડી શકીશું। થેન્ક યુ।